આજ તો અમે અમારા ગામના ફટાકડાના સ્ટોલ આવી ગયા ને એવું તો શું થયું મિલનભાઈ ને અચાનક જ એવું પડ્યું ઇન્જેક્શન. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોક ને સ્વાગત છે તમારું મારા મોન મિની વ્લોગ. હવે આજ તો તમને દેખાડવાનો છે અમારા ગામનો દિવાળી મહિનાનો ધમધમતો માહોલ. હાલો એક ખોટો સાચો બકવાસ ન કરો, બે પગ વાળી ફોર્ચ્યુનર ને કાઢી સાવી દીધી ને સ્લેપ મારી અને ઘા કરતો આવી ગયો સીધો મિલનભાઈ ને લેવા અને પછી બે વાંટેસ નીકળી જાય સીધા ગામ તરફ જવા માટે. પણ એલા ભાઈ દિવાળી હદરવી હોય તો ગાડી થોડીક ધીમી આગજો ને કે દિવાળમાં ફોટો છોડતા વાર નહીં લાગે. અને પછી એન્ટ્રી કરી લીધી અમારા ગામની નાવલીમાં. પણ તમને નાવલી તો હું કાયમ દેખાડું છું. હવે તમને દેખાડવાના છે અમારા ગામના ફટાકડાના મોટા મોટા સ્ટોલ. પણ જેવા ફટાકડાના સ્ટોલ આવ્યા છે તો અમારા બાલાભાઈ ને મોટો સ્ટોલ હતો. ફટાકડાના સ્ટોલ આવો તો બાલાભાઈ ને મળતા જજો પાછા. અને આવા છે અમારા ગામના મોટા મોટા ફટાકડાના સ્ટોલો. તમારા ગામમાં કેવા છે કરો કોમેન્ટ. પણ મારથી તો એવું હું કહેવાય ગયું આ કાકાને ખોટું લાગી ગયું. પણ ફટાકડાની મંદિર જોઈને અમને સહન ન થયું ને અમે આવી ગયા સીધા દવાખાને. કારણ કે મિલનભાઈ ને આવી ગયો તાવ. હવે તમે ખોટી ઉપાધિ કરતા નહીં, મિલનભાઈ ને કાંઈ નથી છું. પણ પછી તો 550 ગ્રામ લોહી કાઢી લીધું. જેવો રિપોર્ટ આવ્યો ને એમાં જણાવો એવું કે પાણી ઓછું પડે છે, ત્યાં તો 10 ગ્લાસ ટપ કરી ગયો. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. અને પછી અમે બે આવી ગયા ફોર્ચ્યુનર ના શોરૂમ, કારણ કે મારી બીજી રેન્જ રોવર બગડી હતી. પછી જાતે પાના પકડ લઈને કામ કરી દીધું ચાલુ. એમાં ભાઈ અડધી રાતે આપણને આપણા ફોલોઅર્સ મળવા આવી ગયા. હા પ્રેમ છે સાહેબ. અને હા ભાઈ આજનો વ્લોગ હવે આયા સુધી ફોલો કરવાનું પાછા ભૂલતા નહીં.